નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો દીપ પ્રકાશ ન્યૂઝ. હું છું મેઘા અગ્રવાલ અને સમય થયો છે આજના મહત્વપૂર્ણ સમાચાર પર એક નજર કરવાની. પંડવાઈ સુગર ચૂંટણીમાં સહકાર પેનલનું શક્તિ પ્રદર્શન. ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલે 16 ફોર્મ ભર્યા. ભાઈ વલ્લભ પટેલ પણ મેદાનમાં. ભરૂચ જિલ્લાના હાંસોટ સ્થિત પંડવાઈ ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ સંઘમાં 10 વર્ષ બાદ ફરી એકવાર ચૂંટણીનો જંગ જામ્યો. આગામી 5 સપ્ટેમ્બરના રોજ યોજાનારી મેનેજિંગ કમિટીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને તેમના મોટા ભાઈ વલ્લભ પટેલ અલગ અલગ પેનલ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. પંડવાઈ સુગરની ચૂંટણીને લઈને સહકાર પેનલ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હજારો કાર્યકરો અને સમર્થકોની હાજરીમાં સહકાર પેનલ દ્વારા કુલ 16 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે રાજ્ય જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારોને સમર્થકોની હાજરીમાં પોતાનું નામાંકન ભર્યું હતું. આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે પંડવાઈ સુગરના વિકાસ અને કામગીરી અંગે વાત કરતા જણાવ્યું હતું કે વર્ષ 1998માં તેમને ફેક્ટરીનો વહીવટ સોંપવામાં આવ્યો હતો. ત્યારે શેરડીની અછત હતી અને ફેક્ટરી પર આશરે 40 કરોડ રૂપિયાનું દેવું હતું. તેમના જણાવ્યા મુજબ ટૂંકા સમયમાં દેવું ભરપાઈ કરીને ફેક્ટરીને દેવા મુક્ત કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં 2500 ટન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું વિસ્તરણ કરીને તેને 5000 ટન સુધી લઈ જવામાં આવ્યો છે. જ્યારે વર્ષ 2007-8માં 30,000 લીટર ક્ષમતાનો ઇથેનોલ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જેને બાદમાં વધારીને 60,000 લીટર કરવામાં આવ્યો છે. ચૂંટણીમાં વિરોધી પેનલ પર પ્રહાર કરતા ઈશ્વરસિંહ પટેલે દાવો કર્યો હતો કે વિરોધી પેનલ પાસે તમામ 16 ઝોન માટે પૂરતા ઉમેદવારો નથી અને માત્ર 6 ઝોનમાં જ ફોર્મ ભરવામાં આવ્યા છે. સાથે જ તેમણે સહકાર પેનલને 90%થી વધુ સમર્થન મળવાની આશા વ્યક્ત કરી હતી. બીજી તરફ આશરે 6,500 સભાસદો ધરાવતી પંડવાઈ સુગરની ચૂંટણીમાં ઈશ્વરસિંહ પટેલના મોટા ભાઈ વલ્લભ પટેલ પણ પોતાની પેનલ સાથે મેદાનમાં ઉતર્યા છે. વલ્લભ પટેલની પેનલ દ્વારા કુલ 12 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે બંને પેનલ સહિત કુલ 33 ફોર્મ ભરાયા હતા, જેમાં સહકાર પેનલના 5 ઉમેદવારો બિનહરીફ થયા હોવાનું સામે આવ્યું છે. હવે સૌની નજર આગામી ચૂંટણી પ્રક્રિયા પર છે. 24 ઓગસ્ટે ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ પણ 24 ઓગસ્ટ જ છે. 25 ઓગસ્ટે ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. ત્યારબાદ 5 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે 6 સપ્ટેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે. પંડવાઈ સુગરની આ ચૂંટણીમાં એક જ પરિવારના 2 ભાઈઓ અલગ અલગ પેનલ સાથે સામસામે આવતા ચૂંટણી જંગ વધુ રસપ્રદ અને રાજકીય રીતે મહત્વનો બન્યો છે. ઇલેક્શનની અંદર આજે અહીંયા અમારી સહકાર પેનલે 15 ઉત્પાદક, 1 બિન ઉત્પાદક, આમ 16 જેટલા ફોર્મ ભરીને આજે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે આજે અહીંયા ફોર્મ ભરવામાં આવે છે. ત્યારે જે રીતે 1998થી આ સુગર ફેક્ટરીના વહીવટદાર તરીકે મને મૂકવામાં આવ્યો હતો. એ વખતે પૂરતા પ્રમાણમાં શેરડીમાં મળતી નહોતી. મેં જ્યારે 4/18માં તેના આગલા વર્ષની અંદર 1.5 લાખની આસપાસ જેવું પિરાણ થયું હતું. શરૂઆતના પહેલા જ વર્ષે 98-99માં 4 લાખ શેરડી પિલાણ કરીને એના બીજા જ વર્ષથી 5 લાખ ઉપર ક્રશિંગ કરીને સુગર ફેક્ટરીને જે 40 કરોડનું જે દેવું હતું એ દેવું ભરપાઈ કરીને 400 દેવું ભરપાઈ કરીને ફેક્ટરીને દેવામાંથી બહાર કાઢીને આ જે પ્લાન્ટ 2500 ટનનો જે હતો એનું એક્સપાન્શન કરીને 5000 ટનનો કરવામાં આવ્યો. 2007-8ની અંદર સુગર ફેક્ટરીમાં ઇથેનોલ પ્લાન્ટ નાખવામાં આવ્યો. ઇથેનોલ પ્લાન્ટ 1 વર્ષની અંદર બનાવીને 2008ની અંદર એને 30,000 લીટરનું જે પ્લાન હતો એને પણ આજે ડબલ કરીને 60,000 લીટરનો પ્લાન કરવામાં આવ્યો છે. છેલ્લા 25-28 વર્ષના ગાળામાં આ ફેક્ટરી વધુને વધુ આગળ વધે, સાથે સાથે સભાસદોને પણ સારા ભાવો મળે એ પ્રકારના કામ કરીને સભાસદોને પોષણ ભાવ આપવા માટેના પણ અમે કામો કરીને સભાસદોને ભાવ ઊંચામાં ઊંચા ભાવો પણ અમે આપ્યા છે. આવનાર દિવસોની અંદર પણ આ સુગર ફેક્ટરી દ્વારા અમારી જે ટીમ છે એ ટીમ થકી અમે આવનાર દિવસોની અંદર પણ ફેક્ટરીની અંદર કરકસરયુક્ત વહીવટ કરીને ખેડૂતોને સારા ભાવ મળે એ માટેના મારા પ્રયત્નો છે. સામેના જે ઉમેદવારો જે પેનલોમાં જે ઊભા રહ્યા છે એમને ઉમેદવારો મળતા નથી. માંડ 6 ઝોનની અંદર 16 ઝોન પૈકી માત્ર 6 ઝોનની અંદર એમણે ફોર્મ ભર્યા છે ને એમાં પણ ઘણા લોકોને તો બળજબરીથી આ ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે હું એટલું જ કહીશ કે જે રીતે વર્ષોથી જે 80-20નો રેશિયો હતો
કે 80% મતો અમારી પેનલે મળે છે, અમે 20% મતો મળે છે, પરંતુ આ વખતનો માહોલ જોતા એમ કહું છું કે 90% મતો અમારી પેનલે મળશે, માત્ર 10% મતો જ સામેની પેનલમાં મળવાના છે. ત્યારે હજી પણ એમને કહું છું કે આ જે કંઈક ઇલેક્શન થવાનું છે એમાં જે ખર્ચો થવાનો છે એ ખર્ચ જે છે એ સુગર ફેક્ટરીનું ભરણ જે આવવાનું છે, ત્યારે એ લોકોને પણ મિત્રોને હું વિનંતી કરું છું કે આ સભાસદોના પૈસા ખોટા ઇલેક્શનની અંદર ન જાય અને ખોટો ખર્ચો ન થાય એ માટે એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે.